અમારા જયપાલ ભાઈ ગીત તમને લલકારે તાણી તાણી ગાવ ની જરા ભાઈ ભાઈ ગિરનારી તો મજા જ કોઈ વાર છે મોટા ભાઈ, એકવાર આવી જાય ને જીવનમાં તો ભાઈ એમાં સફળતા મળે મોટા ભાઈ. અહીંયા પણ પીવાના પાણીનો પરબ છે. અહીં તો ધમભાઈ બધા હેલા હાલે અંબાજી મંદિર પહોંચી જાય. કેટલા બગીચા છે? 100-200 એટલે ભાઈ એ તો અંબાજી પહોંચ્યા છે, ત્યાંથી તો ઘણું આપું છે મોટા ભાઈ. હા, અને થાકી તો આપણે થવાનું જ નહીં મોટા ભાઈ, ભલે પોઠાણિયા વાળી જવા પડે બગીચા. સ્વાગત છે મિત્રો એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો આપણે આજે આવેલા છીએ જુનાગઢ. તમે જોઈ શકો છો હાલ આપણે જુનાગઢની પાવન ધરતી પર ઊભા છીએ. અને મિત્રો આપણે જવું છે હવે ગિરનાર ચડવા. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે અને આપણા મિત્રો સાથે આવેલા છીએ હાલો એટલે ફોટા શૂટ કરે છે તો મળી આવે. આપણે અડધે પડી ગયા. જો કેવી ભીડ પડે પૂરા બેન પૂછો ભીડ પડે ને આપણે માણા બધા વાહ્યા છે વાહ્યા છે આપણે ઊભું રહેવાનું નથી. હાલો હાલો મળો. હા ભાઈ આમનું વજન લઈને જતા હોય આપણે આમનું દમ આગળ કરી જાય. મિત્રો થોડું કાંઈક હાલતા શ્રી રામનું મંદિર આવ્યું છે. આ જયપાલભાઈ જો આવે. આ સુંદર મજાનું એક મંદિર છે. ફાઇનલી મિત્રો છે ને અમે અડધે પહોંચી જાય. પવન આવે છે મસ્તીનો. જો બધા માણસો આમ જાય છે ને અમારા માણસો હજી આવ્યા નથી. જો અમારા અહીં જયપાલભાઈ ગીત તમને લલકારે તાણી તાણી ગાવ ની જરા કોઈ તો ન આવ્યું. જયપાલભાઈ કઈ હરખું ગીત ગાયું નહીં ને આ જો અમારે એક ધમભાઈ આવી જાય લલકાર એકાદ. હર હર મહાદેવ. ગિરનારી તો કોઈ મજા જ અલગ છે મોટા. વાત તો સહી કેટલા નીચે છે આપણે અડધે બેઠા. ભાઈ ભાઈ ગિરનારી તો મજા જ કોઈ વાર છે મોટા ભાઈ, એકવાર આવી જાય ને જીવનમાં તો ભાઈ એમાં સફળતા મળે મોટા ભાઈ. એટલે કષ્ટી તો પડે છે પછી મહાદેવની કૃપા થઈ જાય ગિરનારની એટલે બધું સુખી જવું. ગિરનારમાં પાણી 60 થી 70 રૂપિયાની બોટલ મળે. અહીંયા મારી હે જે સેવા ભાવથી કામ કરે છે અને બધા એને પાણી પાય છે. સરસ લાગી છે. માજી ભાઈને પાણી લીધું છે, એના પૈસા કોઈ લીધા નથી. જય ગિરનારી. અહીંયા પણ પીવાના પાણીનો પરબ છે. અહીં તો ધમભાઈ બધા હેલા હાલે. कैसा लगा मेरा मजाक? લ્યો થોડો ઘા કરો યાર. આશીર્વાદ ને ભાઈ અહીંયા કેમ કરી ઉપાડી લઈ આવ્યા. ફાઇનલ મિત્રો ધમભાઈ આવી ગયેલા છે. જો અમને જાય છે. તમે એક વાર બોલે દેજી. એક વાર બોલે દે તમારે એક વાર બોલે દે મોટા. અંબાજી મંદિર પહોંચી જાય. કેટલા બગીચા છે? 100-200. એટલે ભાઈ એ તો અંબાજી પહોંચ્યા છે, ત્યાંથી તો ઘણું આપું છે મોટા એવું ભાઈ. હા, અને થાકી તો આપણે થવાનું જ નહીં મોટા ભાઈ, ભલે પોઠાણિયા વાળી જવા પડે બગીચા.
ચાર કરવાના છે ટેસ્ટ. 4 પગે બોલતા પડે. ચાર હું બાકડીયા પર થોડું પ્લસ નાના છોકરા ભેડે. એક જ ગીત ગાય ને આ ભાઈ વગાડે એમાં મને નો ફાવે ને યાર. बात तो सही है 150 ની પીડે વાત કરી વધારે છે મોટા. વધારે કઈ ન આમ તો આ ભાઈ આવે છે હા કરે પગી જશે 200 પગી જશે ને સીધા અંબાજી જો દંબન બધાય અંબાજી મંદિરના દર્શન કરવા જવાના છે. અંબાજી અમે પહોંચ્યા છે. પીણા પર બહુ ટાઢા છે. હમણાં ગરમ હોય તો ખાય, આ તો ટાઢા છે. વાદળ માથે ટાઢા હોય જો વાદળા આમ ધોડ્યા રહે. આ કેટલા ડીશ લેવા 50 અહીં 50 ડીશ અહીંયા લાવવાની વેરંટાઈઝ લાગે મોટા એટલે ભાવતું હોય એટલે એટલે શેણીઓ તો મોટા ભાઈ આમ જો ખેતરમાં તો છે ને આમ અમારે તેતર ને એવું જ ખાતા હોય. તેતર છે બાર એવા છે. અમે ઘરે સમેતીને આવે ને એ બધા આમ શેકલા ને નીરી આને શેકલા બિલે અમારે ખાવા પડે. મોટા ભાઈ મજબૂરી છે, મજબૂરી. હા તો મિત્રો આપણે ઉપર થોડાક પગી જાય ને પવન બહુ વધી ગયો. હું કહું તમારું અત્યારે સુધી આ ભાઈ હારે નહોતા પણ આ લોકો આવી ગયા છે હવે આ બે વાતાવરણ કઈ કરી બરફના ખાંગડા પડતા નથી ઈ હવે કઈ દેખાતું ને બાજુ જો એકલું ડુમ્મસ જેવું વાદળા મળવા ગયા. આ ભાઈને તમે ઓળખતા હશો એ ભાઈના એને જમવા જવાનું છે ને આપણે એવું કહે છે નહીં. આ ટોમી જેન્સનું ટી શર્ટ પહેરીને ભાઈ રખડે છે. ફાઇનલી મિત્રો થોડુંક રૂકે અને ઓલી બારી આવી જાય. સુરન એમાં નાખો ને જા કેમ નો સાઉથ પડશે તારે ગેલો હે હે ભાઈ લઈને હા એક ભાઈ ગેલા છે બારીની અંદર તો બધું ઓહો આવી જાય એ હવે મિત્ર આયે તો બહુ ઠંડ નથી હે કેવું કરતો આમ કેવું લાગ્યું બહુ ઠંડુ લાગે ભી પડે बस हवा निकल गई ફાઇનલી મિત્રો પૂગી જાય ઉપર જયદીપ ને તો જાય છે રાતે ચાલને રહી છે. જોઈએ બનાવ હારી આ જો માવા લાવવાની મનાઈ છે છતાં અહીંયા માવા લઈને આવ્યો ને અહીં જો પ્લાસ્ટિક ફેંકતો નહીં બરાબર મજા નહીં આવે इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो માવા લાવવાની સખત મનાઈ છે છતાં પણ આ ભાઈ માવા લાવ્યા છે. આ વિડીયો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું જાઓ તો બિલકુલ શેકિંગ કરે મારો ભાઈ. હવે બધે બેઠા આવે છે આમની માણસો ને આપણે રિટર્નમાં છીએ જો કેમ થાય છે સુવાવડી બાઈ તથા તેમના પુત્રની મઢી અહીંયા છે તમે જોઈ શકો છો. અને અહીંયા જો જયદીપભાઈ ને થોરા બેઠા છે એમ તેને દારે હતા. 2000 પગી ગયા છે
બસ બે હોય તો હોય બસ ઉતરે આ જો ને ધારું માલી ઉપર થી હેઠે વીએ આ જો આ બધા મિત્રો આવે છે ક્લીન દેખાવ મળ્યું જેવું તેવું તો આવો કઈક વ્યૂ હે પાણી આવતું નથી થાય નગર આ ડુંગરા મને આવતું હોય હે આવી ના અને આને ખબર હોય જંગલમાં પછી એમાં પ્રાણી સંગ્રહાલયમાં નાખવાનું ના હા રસ્તે તે પેલો હોય ને એ વાત રાઈટ ખાસ આપણે જેનું કામ હતું એ ભાઈબંધો જો આવી જાય મિત્રો હા ભાઈ આવે વાહેજી ભાઈ છે ને તો આખો જુનાગઢનો ડુંગરો પ્રદક્ષિણા આવેદન કરેલી એને તો જો હા ભાઈ જો દોડીને ચડે ને દોડીને જ ઉતરે જો A few moments later. ફાઇનલી મિત્રો આપણે એને નીચે આવી ગયા છીએ અને ઘરે જવાની ફૂલ તૈયારી છે અને 7 વાગી ગયા છે અહીંયા મંદિર છે એની આરતી પણ શરૂ થઈ ગઈ છે તો મિત્રો આપણે હાલો હવે કોલેજે જઈને નીકળીએ તો ફાઇનલી મિત્રો આપણે છે ને હવે નીચે બધું ઉતરી જાય ને કામ બધું પૂરું થઈ ગયું આજો સુરન મુરન અમે બોલેર આવી ગયા તો વિડીયોમાં કંઈ લાવ્યું નહીં એનું કારણ છે આમાં હલાતું એટલે મિત્રો અને લૂલો થઈ ગયો એટલે કે પગ દુખે છે અને આ સુરાબેન પૂછો કેમ પગ દુખે મોટા ઘર ભેગું થાને ભાઈ હવે જો કાંઈ ન થતું એ ખોટું બોલે છે હવે જુનાગઢ આવવા ના પડતો હવે કોઈ આવું નહીં મોટા ભાઈ તો આ સાથે વ્લોગ વિડીયો આપણે હવે આગળ બતાવીએ થોડો હોટલે જઈશું બતાવો પછી એન્ડ કરી દો ભાઈ ભાઈ